નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્માર્ટ સિટી વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે તંત્રની પોલ ખુલી ગઈ છે. વડોદરાના જાણીતા દિનેશ મિલ ગરનાળામાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા પહેલા જ ગટરના ગંદા પાણી વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ભરાઈ ગયા છે. આજે વહેલી સવારથી જ લોકો પોતપોતાના કામ પર જવા નીકળ્યા હતા, પરંતુ ગરનાળામાં ગંદા પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે નોકરી કે મજૂરીએ જતી કેટલીક મહિલાઓને આ ગટરના દૂષિત ગંદા પાણીમાંથી પગપાળા પસાર થવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ગરનાળામાં પાણીનું સ્તર જોઈને કેટલાય વાહન ચાલકો અકસ્માતના ડરે અધવચ્ચેથી જ પોતાના વાહનો પાછા વાળીને અન્ય લાંબા રૂટ પરથી જવા મજબૂર બન્યા હતા. અમારા વિસ્તારની ખૂબ ખુશનસીબી છે કે વગર ચોમાસે અમારું આ જે સાંઈબાબા વાળું દિનેશ મિલ ગરનાળું છે એ બંધ થઈ જાય છે. કેમ કે આ વિસ્તારમાં આજ સુધી આ જે ગરનાળું છે એનું કોઈ નિરાકરણ લાવ્યું નથી. જે ઓફિસમાં જે બેઠેલા જે અધિકારીઓ છે આ જે ગરનાળું છે એના પર બિલકુલ ધ્યાન આપતા નહીં. પણ અમારી તો સત્તામાં બેઠેલા લોકોને વિનંતી છે કે ભાઈ આપણે એ લોકો પર પ્રેશર લાવીને એ લોકોને ઓફિસની બહાર કાઢીને કામ કરવું જોઈએ, એવી અમારી ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આગમન પહેલા જ જો ગટરના પાણીથી આ સ્થિતિ સર્જાતી હોય તો ભારે વરસાદમાં આ વિસ્તારના લોકોની હાલત શું થશે તે મોટો સવાલ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃત થશે ખરું કે પછી દર વખતની જેમ જ સ્થાનિકોએ આ ગંદકી અને હાલાકી સહન કરવાનો જ વારો આવશે તે હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.